ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે થઈ ગયા ઉઠીને નાહી ધોઈને ફ્રેશ અને હવે આપણે નીકળીએ સુરત જવા માટે. નીચે વિવેકભાઈ વાટે ઊભા છે અને જલ્દી બધું લઈને જઈએ. ચાલો પહોંચી ગયા ઓફિસ. બસ જો કામ આપણું બાકી ને બાકી. તો હવે જલ્દી તેઓ બધી કરીને કામ કરી દે ચાલુ. હું ને નીતિનભાઈ પાર્ટનર અમે હારે જ આવ્યા. હા મેં ગયા છે ભાઈ પેલા દેવાબતી કરી નાખી. ચાલો પહોંચી ગયા ઘરે અને થઈ ગયો ફૂલ લેટ. ગૌશાળા જવાનું છે, 8:30 થઈ ગયા. ટ્રેન થઈ ગઈ લેટ એટલે જલ્દી જાય. તો આપણે આવી ગયા ઘરે અને ઘરે આવીને બસ બેઠા એકલા. પપ્પા મમ્મી તો બહાર બેસવા ગયા લાગે છે ક્યાંક. આજના દિવસમાં આપણે કાંઈ વધારે બ્લોગિંગ ઉતાર્યું નથી સવારનું નથી બપોર પછીનું, કેમ કે ઓફિસમાં કામ જ એટલું બધું વધારે હોય એટલે શું બતાવવું એમ. કામ જે કંઈ કરતા હોય એ જ હવે ડેલીનું જે કંઈ વર્ક આવતું હોય એ એકને એક વસ્તુ તો કેટલી બતાવે એમ. એટલે આખો દિવસ તો એક જ કામ હોય, મશીન પર ચડાવવાનું, ફ્રેમ ઉતારવાની, કાપડ પર ડિઝાઇન મારવાની. એટલે એ જ બધી વસ્તુ છે. અને પછી તો રાત્રે આવતા હોય ટ્રેનમાં ને એમાં એટલે ભીડ હોય ને એમ પછી નીકળે ને ફોન ને બધી પછી એ બધું સાચો ભારે પડી જાય. એટલે પછી એવું બધું છે અત્યારે હાલ તો કે. તો અત્યારે હવે જલ્દી પહેલાં તો એડિટિંગ કરી દઈએ ચાલુ. બસ જમીન આવી ગયા છીએ બહારથી એમ તેમ. જોઈએ હવે ક્યાર સુધી એમનું ચાલે છે, કંઈક નવું આવે તો. તો ચાલો વાગી ગયા છે રાતના 12 અને આપણું એડિટિંગ થઈ ગયું કમ્પ્લીટ. તો મસ્ત બ્લોગ શેડ્યુલમાં મૂકીને આપણે સૂઈ જઈએ એટલે સવારના 7 વાગે આવી જાય. એન્ડ આજનો બ્લોગ આપણે કરી દઈએ અહીંયા એન્ડ. જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.